જય નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ગીરના હાવજ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના મિત્રોમાં આપણે વિડીયોમાં વાત કરવાની છે કે ગુજરાતમાં આવેલા 23 અભયારણ્ય અને તેમાં ખાસ કરીને જેટલા પણ અભયારણ્યમાં જે ખાસ વિશેષતા છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે. તો તમે જો આ ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવું કન્ટેન્ટ બનાવતા અને લખતા ખૂબ જ વાર લાગતી હોય છે, અને વિડીયો બનાવતા પણ હું સાથે કારખાને પણ જાઉં છું અને રાત્રે આવી રીતે વિડીયો બનાવી અને યુટ્યુબમાં અપલોડ કરું છું. તો તમામ મિત્રો છે તે આ વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હવે સમય બગાડ્યા વગર શરૂઆત કરીએ. તો પર્યાવરણ સ્પેશિયલ જે ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા માટે છે, ગુજરાતના અભયારણ્ય છે. ગુજરાતમાં આવેલા કુલ 23 અભયારણ્ય છે. ગુજરાતનું સૌપ્રથમ બનાવેલું અભયારણ્ય ગીર અભયારણ્ય જે 1965માં છે તે જાહેર કરવામાં આવેલું હતું. ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું સુરખાબ પક્ષી અભયારણ્ય જે કચ્છ રણ અભયારણ્ય તરીકે ઓળખાય છે. તો કચ્છમાં કુલ 4 અભયારણ્ય છે તે આવેલા છે. ગુજરાતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય પોરબંદર 0.09 વિસ્તારમાં અને શહેરી વિસ્તારોમાં છે તે એકમાત્ર પોરબંદર પક્ષી અભયારણ્ય આવેલું છે. મહાગાગા પક્ષી અભયારણ્ય તરીકે જાણીતું અભયારણ્ય જે ગાગા વન્યજીવ અભયારણ્ય તરીકે ઓળખાય છે. તો સૌપ્રથમ તો મિત્રો, જો આપણે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા હોય તો તેવી રીતે 23 અભયારણ્ય છે તે આપણને મોઢે, હું તો કહું તેના જિલ્લા સાથે આપણને યાદ હોવું જોઈએ. તો આપણે ફટાફટ 23 અભયારણ્યનું રિવિઝન કરી લઈએ. ગીર અભયારણ્ય જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. ઘોડખડ જે કચ્છ જિલ્લામાં આવેલું છે. સુરખાબ પક્ષી અભયારણ્ય જે કચ્છમાં આવેલું છે. થોળ મહેસાણા અભયારણ્ય છે તે જાહેર કરેલું છે. હિંગોળગઢ પ્રાકૃતિક અભયારણ્ય જે રાજકોટ જિલ્લામાં આવેલું છે. મિતિયાળા અને પનિયા જે બંને અમરેલીમાં છે. રામપરા મોરબી જે મોરબી જિલ્લામાં છે, પહેલાં રાજકોટમાં હતું, હાલ મોરબી જિલ્લામાં છે, તે ખાસ યાદ રાખજો. ત્યાર પછી જાંબુઘોડા પંચમહાલ. નળ સરોવર પક્ષી અભયારણ્ય જે અમદાવાદમાં આવેલું છે. આ 2 જિલ્લાઓમાં છે. અમદાવાદ અને સુરેન્દ્રનગર સુધીના છે તે વિસ્તારોમાં ફેલાયેલું છે. રતનમહાલ રીંછ અભયારણ્ય દાહોદ. પૂર્ણા ડાંગ. ખાસ મિત્રો યાદ રાખજો કે આ બરડી પાડા આ પૂર્ણા અભયારણ્યનું બીજું નામ છે. અને હાલમાં ગુજરાતમાં જે વાઘ જોવા મળ્યા છે તે બરડી પાડા અભયારણ્યમાં છે તે જોવા મળ્યા છે, એટલે કે ખાસ યાદ રાખજો. અને છેલ્લે પૂર્ણા અભયારણ્યમાં જ 1997માં છે તે છેલ્લે વાઘ અહીં છે તે જોવા મળેલો હતો તેવું પણ નોંધવામાં આવેલું છે. અને ત્યાં ફરી છે તે વાઘ આવવા લાગ્યો છે. તો હવે NTCA દ્વારા ગુજરાતને ટાઈગર સ્ટેટ તરીકે જાહેર કર્યું છે. ગિરનાર અભયારણ્ય જે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. જેસુર બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. બરડા વન્યજીવ અભયારણ્ય જે પોરબંદરમાં આવેલું છે. અને ત્યાં બરડા જે ડુંગર છે તે ઔષધિ માટે જાણીતો છે. શૂલ પાણેશ્વર વન્યજીવ અભયારણ્ય જેને ડુંખલ અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે અને ડેડિયાપાડા અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. મરીન દરિયાઈ અભયારણ્ય જે જામનગર અને દ્વારકા એમ 2 જિલ્લામાં આવેલું છે. અને આનું લોકેશન છે ને મિત્રો, ખાસ કરીને આપણે જે નકશો છે તે ગુજરાતનો આવી રીતે આમ કરીને, તો અહીં જે જામનગર આવેલું છે, તો અહીં કચ્છના અખાતની પાસે છે તે આ મરીન રાષ્ટ્રીય ઉદ્યાન છે તે આવેલું છે. શૂલ પાણેશ્વર વન્યજીવ નર્મદા જિલ્લો. આપણે મરીન રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની વાત નેક્સ્ટ વિડીયોમાં આગળ કરી દેવું તમને. નારાયણ સરોવર જે સિંકરા જે કચ્છ જિલ્લામાં આવેલું છે. બાલારામ બનાસકાંઠા. પોરબંદર જે પોરબંદર પક્ષી અભયારણ્ય છે. ખીજડીયા જામનગર. ગાગા દ્વારકા કચ્છ જૈવ આરક્ષેત્ર ઘોરાડ અભયારણ્ય જે કચ્છમાં જ આવેલું છે. ગીર અભયારણ્યની સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો ગીર અભયારણ્ય 1965ના વર્ષમાં છે તે અભયારણ્ય તરીકે જાહેર કર્યું. ગીર અભયારણ્ય જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ એમ 3 જિલ્લાઓમાં વિસ્તરેલું છે. આ ગીર અભયારણ્ય
11,000 ગીર અભયારણ્ય 11,537.2 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ઘેરાયેલું છે. અહીં એસએસીઓના સંરક્ષણ માટે નિવાસસ્થાન માટે ખાસ કરીને અભયારણ્ય બનાવેલું છે. ઘુડખર અભયારણ્ય કચ્છના નાના રણમાં આવેલું છે. આ અભયારણ્ય જંગલી ગધેડા એટલે કે ઘુડખર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ અભયારણ્ય ઘુડખર માટેનું વિશ્વનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. સુરખાબ પક્ષી અભયારણ્ય જે કચ્છ જિલ્લામાં આવેલું છે. કચ્છના મોટા રણમાં આવેલું છે. કચ્છનું સૌથી મોટું અભયારણ્ય છે. આ અભયારણ્ય 7,506.22 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. આ વિસ્તારને ફેબ્રુઆરી 1986માં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. કચ્છ રણ અભયારણ્ય તરીકે પણ ઓળખાય છે. ફ્લેમિંગો સુરખાબ પક્ષી માટેનું આ અભયારણ્ય છે તે જાણીતું છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય આ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં એમ 2 જિલ્લાઓમાં વિસ્તરેલું છે. આ વિસ્તારને 1969માં અભયારણ્ય તરીકે જાહેર કર્યું હતું. આ અભયારણ્ય 120.82 ચોરસ કિલોમીટરમાં છે તે ઘેરાયેલું છે. અને આને રામસર સાઇટ, ગુજરાતની સૌપ્રથમ રામસર સાઇટ જેને વર્ષ 2012માં સૌપ્રથમ નળ સરોવર પક્ષી અભયારણ્ય જાહેર કરી હતી. થોળ પક્ષી અભયારણ્ય જે થોળ વન્યજીવ અભયારણ્ય છે જેની સ્થાપના નવેમ્બર 1988માં થઈ હતી. થોળ પક્ષી અભયારણ્ય તરીકે પણ ઓળખાય છે. આ અભયારણ્ય મહેસાણા જિલ્લામાં આવેલું છે. આ અભયારણ્ય રામસર સાઇટનો દરજ્જો છે અને સાથે ગેમ રિઝર્વ પણ ગુજરાતનો અહીં એકમાત્ર આવેલો છે. આ અભયારણ્યમાં રંગબેરંગી પક્ષીઓ છે તે ખાસ કરીને જોવા મળે છે. આ અભયારણ્ય 6.99 ચોરસ કિલોમીટર ધરાવે છે. હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય જેને 1980માં જાહેર કર્યું હતું તે રાજકોટ જિલ્લામાં આવેલું છે અને રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકામાં ખાસ યાદ રાખજો. આ અભયારણ્યને મેંગેજી સંચાલિત ગુજરાત ઇકોલોજી એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશન ગીર સંસ્થા દ્વારા કરવામાં આવે છે. પ્રકૃતિ શિક્ષણ શિબિર આ અભયારણ્યમાં જે વરસાદ દરમિયાન ઉજવાય છે તે અહીં યોજવાય છે. ગીર સંસ્થા ગાંધીનગરમાં આવેલી છે અને તેની સ્થાપના 1982ની સાલમાં છે તે કરવામાં આવેલી છે. તે ખાસ યાદ રાખજો. આનું ઇંગ્લિશ નામ ખાસ યાદ રાખજો. તે ગુજરાત ઇકોલોજી એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશન. મિતિયાળા, અમરેલી, રામપરા મોરબી જિલ્લામાં આવેલું છે. પાણીયા વન્યજીવ અભયારણ્ય અમરેલી જિલ્લામાં આવેલું છે. જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય પંચમહાલ જિલ્લામાં ખાતે આવેલું છે. રીંછ માટે પ્રખ્યાત છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય જે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. રતનમહાલ રીંછ અભયારણ્ય દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલું છે જેને વર્ષ 1982માં છે તે જાહેર કર્યું હતું. પૂર્ણા અભયારણ્ય ડાંગ જિલ્લામાં આવેલું છે. અન્ય બરડીપાડા અભયારણ્ય તરીકે પણ ઓળખાય છે. આ અભયારણ્ય છે ને મિત્રો, ખાસ તમારી પાસે પણ કોઈ માહિતી હોય તો કોમેન્ટમાં જણાવજો, કારણ કે હાલ આ કરંટને રિલેટેડ ખૂબ જ ચર્ચામાં છે. ગિરનાર અભયારણ્ય વર્ષ 2008માં ગુજરાતનું સૌથી છેલ્લું અભયારણ્ય છે તે જાહેર કરવામાં આવેલું છે. જેસોર રીંછ અભયારણ્ય બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. રીંછ માટેનું અભયારણ્ય છે જેને મે 1978માં અભયારણ્ય તરીકે જાહેર કરાયું હતું. આ અભયારણ્ય છે ને તે જેસોર રીંછ અભયારણ્ય જે રીંછ માટેનું સૌથી મોટું છે અને સૌથી વધારે રીંછની અભયારણ્યમાં સંખ્યા પૂછે તો રતનમહાલ દાહોદમાં આવશે. બરડા વન્યજીવ અભયારણ્ય જે પોરબંદર જિલ્લામાં આવેલું છે જેને ફેબ્રુઆરી 1979ના અભયારણ્ય તરીકે જાહેર કર્યું હતું અને તેની કુલ 192.31 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલું, એટલે કે ડેડિયાપાડા તાલુકો છે તેના નામ પરથી કારક પણ ઓળખાય છે અને ડુમખલ અભયારણ્ય પણ છે. પહેલા વર્ષ 1982માં આ અભયારણ્ય ડુમખલ તરીકે ઓળખાતું હતું. ત્યાર પછીના વિસ્તારમાં વધારો કરી અને પાસેથી તેને શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય જે 707.70 ચોરસ કિલોમીટર ધરાવે છે. મરીન દરિયાઈ અભયારણ્ય ઓક્ટોબર 1980માં આ અભયારણ્ય તરીકે છે તે જાહેરમાં આવ્યું. આ અભયારણ્ય જામનગર જિલ્લાના જોડિયાથી લઈ
અને દ્વારકાના ઓખા મંડળ સુધી છે તે દરિયા કિનારે આવેલું છે. ખાસ લોકેશન પૂછે તો કચ્છના અખાતમાં છે તે આવેલું છે, બંનેની વચ્ચે છે. અહીંયા 42 જેટલા ટાપુઓ પણ આવેલા છે અને મરીન રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના 1982. નારાયણ સરોવર જે કચ્છ જિલ્લામાં આવેલું છે, ઘોરાડ જોવા માટે ઘોરાડ પક્ષી છે તે અહીં ખાસ, અને આ અભયારણ્ય પર ખાસ મિત્રો જોઈ લેજો. તે અત્યારે ખૂબ જ સરસામાં છે, તે ઘોરાડ પક્ષી અભયારણ્ય છે તે સરસામાં છે. બાલારામ વન્યજીવ અભયારણ્ય બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે, જેની સ્થાપના વર્ષ ઓગસ્ટ 1979ના વર્ષમાં છે તે જાહેર થયેલું છે. પોરબંદર પક્ષી અભયારણ્ય જે નવેમ્બર 1988 અને પોરબંદર જિલ્લામાં આવેલું છે. ગુજરાતનું સૌથી નાનામાં નાનું પક્ષી અભયારણ્ય છે અને મોટું સુરખાબ છે. આના વિસ્તારની વાત કરીએ તો 0.09. ખીજડીયા વન્યજીવ અભયારણ્ય જે મે 1981માં છે તે જાહેર કર્યું હતું, જે જામનગર જિલ્લામાં આવેલું છે અને આને પણ રામસર સાઇટ જે તરીકે જાહેર કરેલું છે. ગુજરાતની છેલ્લી રામસર સાઇટ જે 2022માં છે તે જાહેર કરી હતી. ગાગા વન્યજીવ અભયારણ્ય 1988માં મહાગાગા પક્ષી અભયારણ્ય તરીકે પણ છે તે આ અભયારણ્ય ઓળખાય છે. કચ્છ જૈવ આરક્ષિત ઘોરાડ અભયારણ્ય કચ્છ જિલ્લામાં આવેલું છે. ઘોરાડ પક્ષીના સંરક્ષણ માટે જાણીતું છે. આ અભયારણ્ય લાલ પરજણ ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે. આ વિકિપીડિયામાંથી માહિતી લીધેલી છે. હવે મિત્રો આપણે જોઈએ તો ગુજરાતમાં કુલ રીંછ માટેના અભયારણ્ય પૂછે તો કુલ 5 રીંછ અભયારણ્ય આવેલા છે. બાલારામ બનાસકાંઠા, જાંબુઘોડા પંચમહાલ, રતનમહાલ દાહોદ, સુલપાણેશ્વર નર્મદા, ઝેસોર રીંછ અભયારણ્ય બનાસકાંઠા. ત્યાર પછી ગુજરાતમાં પક્ષી માટેના અભયારણ્યની વાત કરીએ તો થોળ પક્ષી અભયારણ્ય જે મહેસાણા, ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર, પોરબંદર પક્ષી અભયારણ્ય જે પોરબંદરમાં આવેલું છે, નળ સરોવર પક્ષી અભયારણ્ય અમદાવાદ અને સુરેન્દ્રનગર, કચ્છ ઘોરાડ પક્ષી અભયારણ્ય કચ્છ, ગાગા અભયારણ્ય જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું. કુલ 6 જેટલા અભયારણ્ય છે તે ફક્ત પક્ષીઓ માટેના છે. તેમાં ખાસ કરીને કચ્છમાં પૂછે તો કચ્છમાં કુલ 4 અભયારણ્ય છે તે આવેલા છે. હવે મિત્રો તળ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે તે આવેલા છે તે હું તમને જણાવું કે તળ ગુજરાતમાં પૂછે તો 21, મધ્ય ગુજરાતમાં પૂછે તો 6 અને કચ્છ જિલ્લામાં છે 1/4. આવી રીતે કાંક છે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય આવેલા છે. તોય આમાં હું નીચે માહિતી કોમેન્ટ કરી અને પ્રોપર માહિતી આપી દઈશ. ગુજરાતમાં આવેલા 23 અભયારણ્ય જે કુલ 16,61,842 ચોરસ કિલોમીટર વિસ્તારમાં છે તે ધરાવે છે. તો આ હતા ગુજરાતના મહત્ત્વપૂર્ણ જે અભયારણ્ય છે તેના વિશે વાત કરી. તો ખાસ કરીને જે મિત્રો કરંટમાં હોય ને તે ખાસ યાદ રાખજો. તો ગીર અભયારણ્ય છે તે કરંટમાં હોય છે, ઘોડખર અભયારણ્ય કરંટમાં હોય છે, સુરખાબ, ત્યાર પછી હાલમાં મિતિયાળા, પનિયા, પછી નળ સરોવર, પૂર્ણા જે બરડીપાડા અભયારણ્ય આ ખાસ મિત્રો કરજો. ત્યાર પછી વાત કરીએ તો આપણે મિત્રો મરીન દરિયાઈ અભયારણ્ય, નારાયણ સરોવર અભયારણ્ય જે સિંકરા માટે જાણીતું છે, અને કચ્છ જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોરાડ અભયારણ્ય. આ તો મિત્રો ખાસ કરી જ લેજો, આમાંથી કદાચ પ્રશ્ન પૂછાઈ શકે. તો આ હતી સંપૂર્ણ અભયારણ્યની માહિતી. જો તમને માહિતી સારી લાગી હોય અથવા તમને કોઈ પ્રશ્નમાં ડાઉટ હોય અથવા ન આવડતું હોય તો કોમેન્ટમાં કરજો. મને જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે હું તમને અવશ્ય કોમેન્ટનો જવાબ આપીશ. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આ વિડીયોને લાઇક કરીને શેર આપી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.